ગ્લોબલ બજારોમાં ભારે નફા વસૂલીને કારણે સોના, ચાંદી અને અન્ય મેટલ્સમાં મોટો ઘટાડો. MCX ઉપર સોનું 15,000 રૂપિયા તો ચાંદી 60,000 રૂપિયા જેટલી તૂટી. MCX ઉપર પણ લાગી લોઅર સર્કિટ. ETFs પણ તૂટ્યા. બજેટ પહેલાના બજારમાં વેચવાલીનો માહોલ. નિફ્ટી અને સેન્સેક્સનું ઘટાડા સાથે ક્લોઝિંગ. નિફ્ટી 25,350 સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીમાં રહ્યો 350 પોઈન્ટનો ધડાકો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ લાલ નિશાનમાં કારોબાર. દેશને હવે 1 ફેબ્રુઆરીની રાહ. નાણામંત્રી રજૂ કરશે બજેટ. બજેટમાં જોવા મળી શકે છે આર્થિક સર્વેની ઝલક. સ્વદેશી અને મેન્યુફેક્ચરિંગ પર રહી શકે છે ફોકસ. CNBC બજારના એક્સક્લુઝિવ સમાચાર. નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણને આકર્ષક બનાવવા માટે બજેટમાં થઈ શકે છે જાહેરાત. સૂત્રો પ્રમાણે રિટાયરમેન્ટના સમયે એન્યુટી સિવાય અન્ય રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સમાં પણ રોકાણ કરવા પર ઇન્કમ ટેક્સથી મળી શકે છે છૂટ. CNBC બજારના એક્સક્લુઝિવ સમાચાર. અને ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ અને AIને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં ખાસ જાહેરાત સંભવ. વધી શકે છે સ્ટાર્ટઅપની પરિભાષાની મર્યાદા. કોઓપરેટિવ્સને પણ સામેલ કરવામાં વિચાર. CNBC બજાર એક્સક્લુઝિવ.